ગુડ મોર્નિંગ. આજે આપણે સીટ નંબર 5 પ્રોબ્લેમ નંબર 2 ક્વાર્ટર જોઈન્ટની ડિટેલ વિશે સમજીશું. તો આ મિત્રો ડ્રોઈંગ છે. તો હવે ડ્રોઈંગમાં જોઈ શકો છો આ વચલો ભાગ છે એ ક્વાર્ટરનો છે, બરાબર. એમાં આ ઊંચાઈ કેટલી છે ક્વાર્ટરની? 100 છે. પછી આનો જ સાઈડ વ્યૂ જુઓ અહીંયા, તો અહીંયા પહોળાઈ કેટલી છે? 8 છે, બરાબર. અને મીન વિડ્થ આપી છે 33. પછી અહીંયા ઝીણું લખ્યું છે સ્લોપ 1/30, બરાબર. તો સ્લોપનો મતલબ પહેલાં તો આપણે કાઢીએ, જે આપણે આન્સરમાં લખવું જરૂરી છે. તો સ્લોપ ઘણીવાર ડ્રોઈંગમાં લખેલું હોય ટેપર, જેને ગુજરાતીમાં કહેવાય મેથ્સની ભાષામાં ઢાળ, જેનો સિમ્બોલ શું છે? એમ વડે દર્શાવાય. તો એનું સૂત્ર શું છે? તો કે એમ બરાબર tan થીટા. તો હવે શું કરવાનું? આપણને એમની કિંમત શું આપી છે સ્લોપની? 1/30. તો મિત્રો 1 હોય ને એ અંશમાં લેવાનું, અને ઇન પછીનો આંકડો છેદમાં લેવાનો. તો હવે મૂકો જોઈએ કિંમત. tan થીટા ડાબી બાજુ લખીએ, બરાબર 1/30. તો થીટા બરાબર tan ઇનવર્સ 1/30. અને સાયન્ટિફિક કેલ્ક્યુલેટરમાં સોલ્વ કરીએ, બરાબર. તો પહેલાં 1/30નો જવાબ લાવીએ. 1/30 તો કેટલું આવ્યું? 0.00333. હવે મિત્રો શું કરાય? આ લાલ બટન દાબી દેવાય. આ ડિલીટ વાળું નહીં, એસી વાળું. પછી શિફ્ટ અને tan ઇનવર્સ કરાય અને આન્સર કરાય, બરાબર. શિફ્ટ tan ઇનવર્સ આન્સર, પછી બરાબર દાબવું એટલે જવાબ આવી જાય 1.9 ડિગ્રી. તો હવે એને આપણે નજીકમાં 2 ડિગ્રીનું ટેપર લઈ છીએ. તો અહીંથી આટલી ગણતરી, આ મેં રાઈટ કર્યા એટલી સીટમાં ગણતરી બતાડાય. હવે આપણે જોયું એ પ્રમાણે પહેલાં પેન્સિલથી ડ્રો કરું છું. એક આછી રેફરન્સ લાઈન લીધી, બરાબર. હવે 100ની હાઈટ છે એટલે શું થશે? 50 ઉપર અને 50 નીચે, બરાબર. હવે એ તમને દેખાશે નહીં એટલે અહીંથી જુઓ, 50 ઉપર 50 નીચે, અને અહીંયા જ ડાયમેન્શન આપી દેવાનું, બરાબર. આ લાઈનની ઊંચાઈ કેટલી કરી છે આપણે? 100. તો એનું માપ હું અહીંયા જ આપી દઉં છું, જોઈ લો, બરાબર. પછી આ ઊંચાઈ 100 આવી ગઈ. આ ક્વાર્ટરની ઊંચાઈ છે. વચ્ચે જુઓ જોઈએ મીન વિડ્થ કેટલી છે? એ મીન વિડ્થ છે, ભલે ને માપ ઉપર આપ્યું પણ સેન્ટર લઈને જ આવે, 33 છે, બરાબર. તો અહીંથી 33 મિલીમીટરે એક પોઈન્ટ માર્ક કરવાનું, બરાબર. અને અહીંયા જ 33નું ડાયમેન્શન લાઈન સેટ કરી દેવાની કે ભાઈ આટલું માપ કેટલું છે? 33. હવે જુઓ મિત્રો, અહીંથી આપણે સ્લોપ લેવાનો છે એટલે મેં ઉપરની બાજુ એક પ્રોજેક્શન લાઈન દોરી, બરાબર. હવે એમાં શું કરશું? આ કોણ માપક આ રીતે રાખશું. આ સેન્ટર અહીંયા 0 ઉપર. હવે 2 ડિગ્રી ખૂબ સૂક્ષ્મ એંગલ છે. જુઓ, આ પહેલો કાપો નહીં ને બીજો કાપો, એ જ્યાં આવે ત્યાં પ્રામાણિકતાથી જુઓ, પહેલો નહીં ને બીજો, બરાબર. હવે એને શું કરવાનું? આ પોઈન્ટથી આ પોઈન્ટ અને નીચે તળીએ આમ જોડ દેવાનું, જુઓ. પછી શું કરવાનું? એ લાઈન જે દોરી ત્યાંથી ડાબી બાજુ એક લાઈન, અહીંથી અહીંયા ઉપરથી એક લાઈન, અને હવે ઓલી લાઈનને ઘાટી કરી નાખો અને અવશેષ હોય એ ભૂસી નાખો, જુઓ આ, બરાબર. એટલે આ ટેપરમાં સ્લોપ પ્રોડ્યુસ થઈ ગયો. તો એમાં જેમાં ક્વેશ્ચનમાં આપ્યો એમ જ આપણે લખવાનું. SOL મારાથી લખાઈ ગયું,
એસએલઓ હવે એને હવે સ્કેચ પેનથી ઠોક્યું છે એટલે એને કરામતને છુપાવવી પડશે. હવે આમ લખીએ SLO PE સ્લોપ 1/30 બરોબર. પછી સાઈડ વ્યૂ બનાવીએ. સાઈડ વ્યૂ માટે શું જોશે? આ 8 મિલીમીટરની પહોળાઈ. તો એના માટે પહેલાં પ્રોજેક્શન ટ્રાન્સફર કરશું. જોવો જોઈએ અહીંથી આ બાજુ પ્રોજેક્શન ગયું, આ બાજુ બીજું ગયું. હવે એમાં શું કરવાનું? એક ઊભી લાઈન દોરવાની, પછી ત્યાંથી 8 મિલીમીટરે બીજી લાઈન બરોબર. પછી આને કરી દો બંધ. એ માપ આપણે ઉપર દઈ આવશું. સૂક્ષ્મ માપ છે 8 મિલીમીટર એટલે અહીંયા 8 લખશું. પછી આ એરો. હવે જો મિત્રો આમાં ઉપર કર્વ છે. જો ઉપર એક કર્વ છે, નીચે એક કર્વ છે, આર્ક છે. સાઈડ વ્યૂમાં આવું દેખાય છે, પણ આપણી પાસે એના માપ નથી. તો પછી શું કરવાનું? સેટિંગ. હવે અહીંથી 4 મિલીમીટર અંદાજે એક પોઈન્ટ લઈ અને એક આછું પ્રોજેક્શન દોર લેવાનું. એવી રીતે નીચે એક આછું પ્રોજેક્શન બરાબર. હવે એમાં શું સેટ કરવાનું? સર્કલ માસ્ટર આ રીતે બરાબર. આ સર્કલ માસ્ટરમાં આવી જાય એવું કરવાનું. તો આખે આખું ન આવે તો અડધું લેવાનું. અહીંથી ઢાળીઓ ચડાવો, પછી અહીંથી ઢાળીઓ ચડાવો, પછી એને થોડુંક હાથેથી ઓપરેશન કરી દેવાનું. જુઓ આમ એવી રીતે અહીંયા તળીએ બરાબર આવી ગયું. હવે આ ટોટલ 8નું છે તો મિડ પોઈન્ટ કેટલાય આવે? 4 આવે. તો 2 કોર 1 mm ઓછું. જુઓ અહીંથી 3, અહીંથી 3. પછી એવી રીતે આ મિડ પોઈન્ટ, ત્યાંથી ડાબી બાજુ 3, જમણી બાજુ 3. હવે એને આ રીતે જોડવાનું છે આમ. જુઓ આવો શેપ મેન્ટેન કરવાનો છે. એટલે આપણે જે ચોપડીમાં આપણે ક્વેશ્ચનમાં આપ્યું છે એવું કોટરનો દેખાવ થઈ ગયો. હવે આપણે અહીંયા લખી શકીએ કે આ ફ્રન્ટ વ્યૂ છે. આ ડાબી બાજુથી જોઈને જમણી બાજુ ફર્સ્ટ એંગલમાં લેફ્ટ હેન્ડ સાઈડ વ્યૂ બરાબર. અને આ પહેલા નંબરનો પાર્ટ એનું નામ આપી દઈ કોટર બરાબર. હવે કોટર બની ગયા પછી આપણે બનાવશું સ્પીગોટ બરાબર. પછી એના પછીના નેક્સ્ટ વિડીયોમાં આપણે સોકેટ બનાવશું. તો એના માટે આ વર્કિંગ શીટ છે એ હું એટેચ કરી દઉં. પછી આનો પાર્ટ 2 મતલબ બીજો ભાગ આવશે. પણ કોટર જોઈન્ટમાં 3 પાર્ટ છે એટલે 3 વિડીયો થશે એવું નથી મિત્રો. ને આ વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો બરાબર છે. તો એમાં કંઈક સાહેબનું કલ્યાણ પણ થશે. હવે જુઓ આ સ્પીગોટ જમણી બાજુએ છે. એનો આ ડાયામીટર કેટલો છે? 25 છે. પછી આ ભાગને કહેવાય સ્પીગોટની કોલર. જુઓ આ છે ને એ સ્પીગોટ કોલર છે. તો એ ક્યાં આપ્યું છે? અહીંયા 13. પછી 13ની બાજુમાં જુઓ 81 લાંબુ છે બરાબર. એટલે આ 13 કામનું છે, 81 કામનું છે. તો પહેલાં આપણે 3Dમાં સ્પીગોટ જોઈએ બરાબર. એ જ પોઝિશનમાં એને જેવો આપ્યો છે એવો જ. જો આમ આ સ્પીગોટની કોલર દોરું છું બરાબર. પછી આ આપણો રોડ જે બ્રોકન સેક્શનથી બતાડીએ છીએ બરાબર. તો હવે મિત્રો અહીંયા આવો ખાંચો છે. આ શું છે? સ્પીગોટ કોલર છે બરાબર. હવે એ જોશો તો ઉપર કેટલાની આપી છે? 13ની. અને એની બાજુમાં અહીંથી આટલું 81 આપ્યું છે. અને આનો ડાયામીટર કેટલો આપ્યો છે? 25. હવે નકલ જોઈન્ટની જેમ આ લાંબુ કેટલું રાખશું? 15નું, પણ લખશું નહીં.
બરાબર. હવે જુઓ આ ડ્રોઈંગમાં ધ્યાનથી જુઓ, આ 13 કન્ફર્મ થઈ ગયા. આ સ્પીગોટ કોલર જોવો જોઈએ, આ 13. પછી બાજુમાં 81 છે, અહીંયા સ્પીગોટ પૂરો થાય છે. અને સ્પીગોટનો ડાયામીટર ધ્યાનથી જુઓ તો આ છે 32. એટલે આ ડાયામીટર કેટલો છે? આટલો ડાયામીટર 32 છે. પછી કોલરનો ડાયામીટર જુઓ, આ કોલરનો ડાયામીટર અહીંયા આવે છે 45 છે. એટલે આ ડાયામીટર કેટલો છે? 45. હવે સ્લોટના માપ નક્કી કરવાના છે. તો એના માટે શું કરવું પડશે મિત્રો? આ નીચે જે આ 2 લાઈન આપી છે એ 2 વચ્ચેનું અંતર આપણે ધારવું પડશે. માનો કે એ 2 છે, તો અહીંથી આગળ કેટલા આવેલા? 28. તો 28માંથી આ કોટરનું આટલી જગ્યા બાદ કરો, 2. બરાબર, યાદ રાખજો 2 બાદ કરવાના છે. હવે એની ઉપર જાઓ તો એની ઉપર આ કેટલા છે? 3. તો એ 3 આ સ્લોટ ચાલુ થાય છે. એટલે ઉપલા 3, નીચલા 2, તો 2 ને 3 કેટલા થાય? 5. તો 28માંથી 5 જાય એટલે વધે 23. એટલે આ સ્લોટ અહીંથી કેટલો દૂર છે? 23 દૂર છે. બરાબર, આ ફેસથી. બરાબર. હવે સ્લોટની પહોળાઈ કેટલી છે? 33. એટલે આટલું કેટલું આવશે? 33. અને આ છે એ 23. આ 2 ઇમ્પોર્ટન્ટ ડાયમેન્શન છે. હવે આનો ફ્રન્ટ વ્યૂ બનાવીએ આપણે. બરાબર. તો પહેલાં શું સ્ટાર્ટ ક્યાંથી કરશું? સેન્ટર લાઇનથી કરશું. આ ડાયરેક્ટ હું સ્કેચ પેનથી ઠોકું છું. શું કામ? તો કે વિડીયોમાં બરોબર દેખાય ઘાટું, એટલે બીજો કંઈ આશય નહીં, આપણો બદ ઈરાદો નહીં. બરાબર. હવે આમાં આપણે ડાબી બાજુ, જમણી બાજુથી જોઈને ડાબી બાજુ મૂકવું છે. બરાબર, થોડું હટકે કરીએ એટલે આ બાજુ જગ્યા વધારે રાખીએ. શું કરવાનું છે? આપણે આ જમણી બાજુથી જોઈને મૂકશું ડાબી બાજુએ, એટલે એ પ્રમાણે આગળ વધીએ. તો હવે આ ડાયામીટર કેટલો છે મિત્રો? 45. અને આ કેટલું છે? 13. તો હવે શું થાય? એનું લંબચોરસ બને. આ 45નું અને આ 13નું. તો આ 45 હોય તો ઉપલું કેટલું થાય? 22.5. નીચલું કેટલું થાય? 22.5. તો આપણે આ બાજુ જગ્યા રાખવી છે. તો અહીંથી હું દોરવાનું ચાલુ કરીશ. 22.5 એટલે 45. પછી આડું કેટલું છે મિત્રો? 13 છે. તો સ્કેચ પેનમાં તો અમે 1.5 mm તો ઓલું થઈ જાય, એટલે એની કાંઈ ઉપાધિ નથી. આકાર જળવાય એટલે ઘણું. તો આ રેક્ટેંગલ થઈ ગયું. બરાબર, આનું. હવે આ 15 એક્સટેન્ડ કરવાનો અને 25નો ડાયામીટર, એટલે 12.5 મિત્રો થાય. તો આ 12.5 આવી જવાય. અહીંયા આવે. હવે લાંબુ બહુ નથી કરવાનું, 15 મિલીમીટર બહુ થઈ ગયું. બરાબર. ઘણા આમ લાંબા ધોકા કરે. પછી આમ તકડો બનાવવાનો, પછી એક જગ્યાએ તકડો બંધ કરી દેવાનો. અને એ ડાયમેન્શન આપણે અહીંયા જ મૂકી દઈએ છીએ કે ભાઈ આ ડાયામીટર છે 25. ઓલો ડાયામીટર આપણે સાઈડ વ્યૂમાં આપશું. પછી અહીંયા 13 આયલા, પછી આડું કેટલું હાલવાનું છે? 81. બરાબર. એટલે 13 આયલા એનું માપે આપણે આપી જ દેવું છે, બાકી નથી રાખવું. બરાબર, એ આપ્યો હમણાં ધીરજ. પછી અહીંથી આટલું 81. તો 81માં ઉપર કેટલું જવાનું? 16. અને નીચે કેટલું જવાનું? 16. બરાબર. પછી આને અહીંથી જોડી દો. સ્કેચ પેનમાં ધ્યાન રાખવું પડે, ખોટું પડે તો બધું માથે પડે હો ભાઈ. એટલે પછી અહીંથી આમ કેટલું આવેલા છીએ આપણે? 81. તો જુઓ, આ 81, આ 13. હવે 13નું માપ સ્કેચ પેન વાપરીએ એટલે નાનું છે, એટલે 12 એરો.
આ થઈ ગયું લ્યો. પછી આ ડોટેડ બતાડવાનું છે. આ ફ્રન્ટ વ્યૂમાં ન દેખાય ને, જુઓ અહીંથી આપણે એટલે આયલા, બરાબર. આ કેટલું આયલા? 81, બરાબર. આ કેટલું છે? 16. હવે અહીંથી આ સ્લોટ છે એ ડોટેડ થાય ને, ફ્રન્ટ વ્યૂમાં ન દેખાય. તો આ ડોટેડ લાઈન વચ્ચેનું અંતર કેટલું? તો કે આ 23 અને આ 33. તો આ ખબર નહીં, આ પહેલાં અહીંયા પડ્યું હતું, તમને દેખાતું જ હોય છે એવું માની લઈ છીએ. હવે અહીંથી આ 23 અને અહીંયાથી આટલું 33, બરાબર. ઊભી ડોટેડ આવશે. ભાઈ ડોટેડ લાઈન ફટાફટ. વિડીયો જીબીમાં વયો ગયો છે, 15 મિનિટનો તો રેડી થઈ ગયો. હવે અહીંથી આ ઉપર, આ ઉપર, આ ઉપર. હવે અહીંથી આ ડિસ્ટન્સ દેવા પડશે ને કે ભાઈ આટલું 23 છે, આ 33 છે. આ બધા યુનિડાયરેક્શનલમાં ઠોઈકા છે, ધ્યાન રાખજો. નવી પદ્ધતિમાં તમે ન આપતા. હાલો, હવે ડાયામીટર 25નું તો સર્કલ આપણી પાસે જાણે કે છે જ, એટલે સાઈડ વ્યૂમાં એને જ લઈ લેશું. 12.5 મારે કયું હોય છે? 12.5નું. એટલે અહીંથી આ ડાયરેક્ટ સર્કલ મળી ગયું. હવે જમણી બાજુથી જુઓ તો બ્રોકન આ છે, એટલે શું આવે? અહીંયા હેચિંગ આવે ભાઈ 45 ડિગ્રીએ. અને આ જમણી બાજુથી આ સર્કલ દેખાય, એટલે એક એની ઊભી સેન્ટર લાઈને જોશે ભાઈ. તો એના માટે આપણે છે ને કલર બીજો વાપરીએ, મફતમાં જ છે, જોવો જોઈએ. આ એક ક્લાસ કલર વાપરો, બીજા ચકેડા આવશે ને જી, તે એના બીજા ચકેડા બધા સર્કલ માસ્ટરમાં ન હોય, બરાબર. તો પરિકરને કષ્ટ દેવું પડે ને, એટલે આપણે આ 25નું કર્યું. પછી આ કેટલાનું છે? ડાયામીટર 45નું છે, એટલે 22.5ની રેડિયસ લેવી પડે. તો 22.5ની રેડિયસ સર્કલ માસ્ટરમાં ન હોય તો અહીંથી તો મળે ને, જુઓ આમ તે ઈ દેખાય પાછું. તો આને કરી નાખીએ હળવેકથી ભાઈ. હાલો, ઈ થઈ ગયું. પછી આ ડાયામીટર 32નું છે, એટલે 16ની રેડિયસ. પણ હવે એ જમણી બાજુથી જુઓ તો ન દેખાય, એટલે આ ડોટેડ આવશે. કેવું આવશે? ડોટેડ. ડોટેડમાં ધ્યાન રાખવું પડે, ધીરજ રાખવી પડે ભાઈ. હાલો, બહુ થઈ ગયું આટલું. હવે સ્લોટ, હવે જુઓ તમે અહીંથી જુઓ, આ જમણી બાજુથી તો આ સ્લોટ સાઈડ વ્યૂમાં ન દેખાય. તો સ્લોટની થિકનેસ કેટલી છે? 2 કોર, એટલે 8 mm છે, એટલે 2 કોર 4 કરવા પડે ને ભાઈ, બરાબર. તો અહીંયા અને અહીંયા એ ડોટેડ વાળું સર્કલ છે, એટલામાં ડોટેડ લાઈન આવે ભાઈ. આ ડોટેડ વાળા સર્કલમાં, બરાબર. હવે આપણે ડાયામીટર જે નથી આપ્યા, તો આપણે એવું કરી શકીએ કે આ સૌથી મોટો ડાયામીટર છે એ આપણે દઈ છીએ સાઈડ વ્યૂમાં. એટલે આ ડાયામીટર કેટલો હતો? 45. પછી આ ડાયામીટર આપણે અહીંયા જ દઈ છીએ. એ ડાયામીટર કેટલો છે? 16 દુ 32. એને અહીંયા આપીએ છીએ, ડોટેડમાં નથી આપતા. પછી ત્રીજો ડાયામીટર અહીંયા 25 આપી દીધો છે, પણ આ એક માપ આપવું પડશે ને કે ભાઈ આની થિકનેસ કેટલી છે? તો કે ભાઈ 8ની, બરાબર. તો હવે આ વ્યૂ કયો થયો? જમણેથી જોયો, એટલે રાઈટ હેન્ડ સાઈડ વ્યૂ. આ થઈ ગયો આપણો ફ્રન્ટ વ્યૂ. આ બીજો પાર્ટ જેનું નામ શું છે? SPIGOT, બરાબર છે. તો આપણે 2 ડ્રોઈંગ થઈ ગયા, અને અંદાજે 20 મિનિટનો વિડીયો છે ભાઈ, એટલે જીબીમાં તો થઈ જ ગયો હોય છે. હવે જો હું આને વિડીયો એડિટિંગ સોફ્ટવેરમાં લઉં તો આના સાઇઝ ઘટી જાય, તો પિક્ચરની ક્વોલિટી ઘટી જાય, બરાબર. એટલે આને હું વિડીયો એડિટિંગમાં નથી લેતો, એટલે તમને ઓલું શરૂઆતનું ઢીંચક મ્યુઝિક નહીં વાગે.
પણ છતાંય વિડીયો ગમે, તમને એમ લાગે કે તમારું નોલેજ વધે છે, તો બીજા કોકને સલાહ કરવી, બીજા કોકને દેવો અને ચેનલ સબસ્ક્રાઈબ કરવી. બીજું હોય હું યા. તો મળીએ બીજા પાર્ટમાં મિત્રો. આવજો.